એટલું બધું ઊંચું નહીં દેખાય આમ જ રાખવાનું છે, આમ. જમીનમાં ક્યારે છાણિયું ખાતર આપેલું ખરું? દેશી નાખેલું સાણિયું ખાતર એમાંથી એટલો બધો ફેર આવે છે. બરાબર બરાબર. અને માવજત સમજો ને એમ લાગે બહુ કરી છે એવું લાગે. માલ એટલો બધો છે અને દાણે પણ ફિટ છે. હવે આને તમે કેટલા પિયત આપશો? એકાદું પિયત થાય જ. પાણી કેટલું તમારી પાસે? પાણી તો ફૂલે ફૂલ છે હો. કેટલા વર્ષ થયા તુવેર આ જમીનમાં વાવો છો? બીજું 2 વર્ષ. 2 વર્ષ. આગલા વર્ષે કઈ જાત વાવેલી હતી? આગલા વર્ષે આવત. હવે તો તમને સાવજ વધુ અનુકૂળ આવે કે આ વૈશાલી વર્જિન વધુ અનુકૂળ આવે? આપણે વૈશાલી વર્જિન જ વધારે અનુકૂળ આવ્યું. બરાબર. કારણ કે આનું ઝાડ નાનું થાય અને માલ વધારે દેખાય. આમાં રોગનું પ્રમાણ થોડુંક ઓછું રહેતું હોય એવું લાગે. રોગનું પ્રમાણ ઓછું રહેશે. એક ધ્યાન એ રાખવાનું, ઓલી થનેડીનું ધ્યાન રાખવાનું કે ભાઈ માલને નુકસાન ન કરે એમ. આ વર્ષે થોડીક વાતાવરણની પ્રતિકૂળતાને લીધે માલ ઘટશે. સુકારો બેઠો છે. અમુક સિંગોમાં સુકારો બેઠો છે એ ફેલ થાય એમ. આ રીતની સિંગ છે. કોઈ એક કલ્યા દાણા છે. આ છે ને ભાઈ, આ ફેલ થાય આ દાણો, એટલી નુકસાની થાય. એટલે એમ થોડુંક પ્રોડક્શન ઘટે માલમાં, પણ તોય 20 મણની આજુબાજુ તો આવશે જ. બરાબર. 20 મણ તો પાકો એમ. હવે તો તારું બંધ કરી.